આજે આપણે આણ્વીય દળની ગણતરી કરવાની છે. એમાં આજે આપણે સલ્ફ્યુરિક એસિડ લઈશું. શું લઈશું? સલ્ફ્યુરિક એસિડ. એટલે એને કહેવાશે H2SO4. શું કહેવાશે? H2SO4. અને આણ્વીય દળની ગણતરી કરવી છે. બરાબર? તો એમાં એક્ઝામમાં તમને પરમાણ્વીય દળો આપેલા હોય છે. હાઇડ્રોજનના કેટલા આપેલા હોય છે? 1. સલ્ફરના કેટલા હશે? 32. ને ઓક્સિજનના કેટલા આપેલા હોય છે? 16. આ તમને એક્ઝામમાં પરમાણ્વીય દળો આપેલા હોય છે. બસ આપણે ખાલી એનું આણ્વીય દળ શોધવાનું હોય. ચાલો, આ H2SO4 નું આણ્વીય દળ શોધતા કોને આવડશે? બધાને આવડશે. તો કઈ નહીં, આપણે ઈશાને પૂછી લઈએ. ઓકે, ચાલો ઈશાને આપણે પૂછી લઈએ. ચાલો, આનું આણ્વીય દળ શોધવું છે તો આપણે શું કરીશું? બે ગુણ્યા h ને 1 જોડ ગુણી નાખવાનું. એટલે જે પરમાણુ આપણે હાઇડ્રોજનના પરમાણુ કેટલા? 1. હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? હાઇડ્રોજનના 2. એને આપણે કેટલું છે? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા સલ્ફર કેટલી વાર આપેલા છે? એક જ પરમાણુ આવેલો છે. કૌંસમાં સલ્ફરનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન કેટલી વાર આપેલા છે? 4 વખત. તો 4 કૌંસમાં શું આવશે? ઓક્સિજનનું પરમાણ્વીય દળ. ચાલો, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1. સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું છે? 32. અને ઓક્સિજનનું કેટલું છે? 16. ચાલો, 2 કા 2 અને કેટલા આવશે? 32. અને 16 ચોક 64. 64 આવશે. 16 ચોક 64. હવે આનો શું કરવાનું તમારે? સરવાળો. એટલે જે પરમાણુ આપેલા હોય એને પરમાણુ દળો ગુણવાના અને પછી તેમનું બધા શું કરવાનું? તમારે સરવાળો. અને એનો એકમ લખવાનું ભૂલવાનું નહીં. ચાલો, બસ હવે સરવાળો મારીશું. 4 ને 2 6, 6 ને 2 8 થઈ ગયા. 6 ને 3 9. ને એનો એકમ શું હશે તમારે લખી દેવાનું. હજુ 2 રહ્યા ને 11 આવશે. કયા? 2 ના બરાબર 98. 2 કા 2 આવી ગયા ને, એટલે એનો પરમાણુ દળ કેટલું આવશે? 98 આવશે. તો H2SO4 નું નામ શું છે? સલ્ફ્યુરિક એસિડ. તો H2SO4 નું નામ શું હોય છે? સલ્ફ્યુરિક એસિડ. હા, એક્ઝામમાં આ તમને પૂછેલું હોય. ઓકે, હવે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ નું આણ્વીય દળ શોધીશું. શાનું શોધીશું? કેલ્શિયમ ક્લોરાઇડ નું આણ્વીય દળ શોધીશું. એનું સૂત્ર થાય છે CaCl2. એની ભાઈ તમને એક્ઝામમાં પરમાણ્વીય દળ આપેલા હોય છે. એક્ઝામમાં શું આપેલું હોય છે? પરમાણ્વીય દળો આપેલા હોય છે. તો જોઈએ, Ca ના કેટલા હોય છે ભાઈ? 40. અને Cl ના કેટલા આપેલા છે? 35.5. આટલા પરમાણ્વીય દળો તમારા એક્ઝામમાં આપેલા હોય છે. ચાલો, CaCl2 નું આણ્વીય દળ ચાલો CaCl2 નું આણ્વીય દળ આપણે શોધવું છે. તો પહેલા શું કરીશું? Ca કેટલી વાર આપે? Ca ના પરમાણુ કેટલા છે? 1. તો અહીંયા લખવાનું 1. એને ગુણ્યા શું લખવાનું? Ca નું પરમાણ્વીય દળ વત્તા Cl કેટલી વાર આપેલા છે પરમાણુ? કેટલા પરમાણુ છે Cl ના? 1. Cl ના કેટલા પરમાણુ છે? 2. તો અહીંયા લખવાનું 2 કૌંસમાં Cl નું પરમાણ્વીય દળ. બરાબર? ચાલો, હવે 1 Cl નું પરમાણ્વીય દળ કેટલું છે? 40. તો કૌંસમાં લખવાના 40 વત્તા 2 કૌંસમાં Cl નું કેટલું આવશે? 35.5. જો આપણે આ પરમાણ્વીય દળ એના પરમાણુઓ સાથે ગુણવાના છે. બરાબર? તો Ca ના 40 છે તો કેટલા આવશે? 40 × 40 વત્તા અને કેટલા થશે? 35 × 2 70 સાહેબ ને આવતા હતા એટલે 71. એટલે 71 થયું ને 70 વત્તા 40 આ 71 વત્તા 40 કેટલા આવશે? 111. તો એનો એકમ થઈ ગયો U. આ તમારું CaCl નું આણ્વીય દળ કેટલું થયું? 111 થશે. બરાબર? આવડશે? ચાલો ભાઈ, CaCl નું આણ્વીય દળ કેટલું થશે? 111. ઓકે, 3 નંબર NH3 નું. NH3 નું આણ્વીય દળ શોધીશું. એમાં એક્ઝામમાં તમને બધાના પરમાણ્વીય દળો આપેલા હોય છે. તો નાઇટ્રોજન આપેલા છે, એનું પરમાણુ દળ કેટલું છે ભાઈ? 14. ને હાઇડ્રોજન નું પરમાણુ દળ કેટલું આપે છે ભાઈ? 1. આ દળ તમને આપેલા હોય છે એક્ઝામમાં. બરાબર? ચાલો, આપણે NH3 નું આણ્વીય દળ શોધવું છે. તો કોને આવડશે? માનસી આવડશે તને? તને આવડશે રણવીર? બીજા કોને આવડશે? જીલ ને આવડશે. ઓકે, આપણે જીલ ને પૂછી લઈએ. બરાબર? ચાલો આવી જાઓ.
આપણે NH3 નું આણ્વીય દળ શોધવું છે. શું શોધવું છે? NH3 નું આણ્વીય દળ શોધવું છે. તો કેવી રીતે શોધીશું? કે પહેલા લખવાનું NH3 નું આણ્વીય દળ બરાબર. હવે નાઇટ્રોજન ના કેટલા પરમાણુ છે? 1. તો લખવાનું 1 કૌંસમાં નાઇટ્રોજન નું પરમાણુય દળ વત્તા હાઇડ્રોજન ના કેટલા પરમાણુ છે? 3 કૌંસમાં હાઇડ્રોજન નું પરમાણુય દળ. ચાલો હવે પરમાણુ દળ શોધવાના છે. એ તો એક્ઝામમાં તમને આપેલા જ હોય છે બરાબર. તો 1 નાઇટ્રોજન નું પરમાણુ દળ કેટલું છે? 14. તો નાઇટ્રોજન નું પરમાણુ દળ 14 છે પ્લસ 3 વાર આપેલા પરમાણુ 3 આપેલા હાઇડ્રોજન નું કેટલું છે? 1. ચાલો હવે શું કરીશું આપણે? ગુણાકાર. તો 14 એકા 14 વત્તા 3 એકા 3. અને હવે શું કરવાનું આપણે? સરવાળો. તો 14 ને 3 કેટલા થાય? 17. તો આપણે કેટલા આવ્યું તમારું? 17. તો NH3 નું પરમાણુ દળ કેટલું આવ્યું? 17. હવે NH3 નું રાસાયણિક નામ શું થાય? એમોનિયા. કોણ શોધવાનું છે ભાઈ? HCl નું આણ્વીય દળ શોધવાનું છે. તો એની માં જો તમને પરમાણુ આપેલા પરમાણુ દળ આપેલા હશે. હાઇડ્રોજન નું કેટલું આપેલું હોય છે ભાઈ? 1. Cl નું કેટલું આપેલું હોય છે? 35.5. એક્ઝામમાં આ તમને આપેલું હોય છે બરાબર. હવે ચાલો HCl નું આણ્વીય દળ આપણે શોધવું છે. કોને આવડશે? બધાને આવડશે. ઓકે તો આપણે રોશનને પૂછી લઈએ શોધવું છે બરાબર. તો HCl નું આણ્વીય દળ બરાબર. ચાલો HCl નું આણ્વીય દળ શોધવું છે. હાઇડ્રોજન ના કેટલા પરમાણુ છે? 1. તો 1 કૌંસમાં હાઇડ્રોજન નું પરમાણુય દળ વત્તા Cl ના પણ કેટલા? એક જ પરમાણુ છે. તો 1 કૌંસમાં Cl નું પરમાણુય દળ. ચાલો હવે હાઇડ્રોજન નું પરમાણુ દળ કેટલું છે? 1 છે. તો 1 કૌંસમાં 1 બરાબર હાઇડ્રોજન નું આપેલું છે. હવે પ્લસ Cl નું પરમાણુ દળ કેટલું છે? 35.5. કેમ ખાધું નહીં આજે? ખાધું. તો સર મોઢેથી બોલ. બરાબર. ચાલો 1 એકા 1 વત્તા 35.5 એટલે કેટલા આવશે? 35.5 જ આવે. હવે આ બેનો શું કરવાનો આપણે? સરવાળો. 35.1 વત્તા 1 કેટલા થશે? 36.5. તો 35.5 વત્તા 1 36.5 એટલે HCl નું આણ્વીય દળ કેટલું આવ્યું? 36.5. ચાલો HCl નું રાસાયણિક નામ શું થાય? હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે O2 નું ભાઈ મારે O2 નું આણ્વીય દળ શોધવું છે. O2 એટલે ઓક્સિજન થાય. O2 નું આણ્વીય દળ શોધવું છે. તો કોને આવડશે O2 નું આણ્વીય દળ શોધતા? બધાને આવડશે. ઓકે તક્ષ તને પણ આવડશે? ચાલો ભાઈ તક્ષ અહીંયા આગળ સોલ્વ કરવા માટે આવશે. આપણે ઓક્સિજન નું આણ્વીય દળ શોધવું છે. તો O2 નું આણ્વીય દળ બરાબર. ચાલો O2 ના બે અણુ છે. O2 નું પરમાણુય દળ. ચાલો ઓક્સિજન નું પરમાણુ દળ કેટલું થાય? 16 થશે. ચાલો હવે આપણે શું કરીશું? આનો ગુણાકાર કરવાનો. તો 16 ગુણ્યા 2 કેટલા થાય? 16 દુ 32 થશે. તો ભાઈ જો ઓક્સિજન નું એટલે O2 નું પરમાણુ આણ્વીય દળ કેટલું થશે? 32 થશે બરાબર. આ તમારો આન્સર. કોઈક વાર ખાલી જગ્યા પણ પૂછેલી હોય છે કે ઓક્સિજન નું એટલે O2 નું આણ્વીય દળ કેટલું થાય? તો તમારે કૌંસમાંથી જોવાનું કે O2 નું આણ્વીય દળ આ રીતે ગણવાનું અને ત્યાં લખવાના 32 બરાબર. ચાલો 1 મિનિટ. જો કદાચ ખાલી જગ્યા તમને પૂછી હોય બરાબર MCQ માં પૂછી હોય તમારે કે O2 નું આણ્વીય દળ ખાલી જગ્યા છે. O2 નું આણ્વીય દળ કેટલું છે? ખાલી જગ્યા છે. ઓપ્શન તમને આપેલા હશે. પહેલા ઓપ્શન A માં કીધું હશે કેટલા છે? 16. ઓપ્શન B માં કીધું હશે 32. ઓપ્શન C માં કીધું હશે 8. ઓપ્શન D માં કીધું હશે 20. તો જવાબ કયો આવશે? આણ્વીય દળ પરમાણુય દળ કે તો 16 આવે પણ આપણે આણ્વીય દળ માંગેલું છે તો કેટલું આવશે? 32 આવશે. કેટલું આવશે? 32 આવશે. તો આ રીતે પણ MCQ આવી શકે. એક્ઝામમાં કૌંસમાં આવી દીધેલા હશે. Na નું પરમાણુ દળ કેટલું હોય? 23. Cl નું કેટલું હોય ભાઈ? 35.5. કેટલું હશે? 35. કે જો ભાઈ જવાબમાં જોઈએ
NaCl નું આણ્વીય દળ તો ચાલો Na ના પરમાણુ કેટલા છે એક તો એક કૌંસમાં Na નું આણ્વીય દળ Na નું પરમાણ્વીય દળ કૌંસમાં વત્તા Cl ના કેટલા પરમાણુ છે એક તો Cl નું પરમાણ્વીય દળ ચાલો Na નું પરમાણ્વીય દળ કેટલું આપેલું છે 23 તો 1 ગુણ્યા કેટલા આપેલા છે ભાઈ 23 વત્તા 1 ગુણ્યા કેટલા આપેલા છે 35.5 23 એકા 23 વત્તા 35.5 એકા 35.5 જો આ બેનો તમારે સરવાળો કરવાનો તો કેટલો આવશે 58.5 કેટલા આવશે 58.5 આટલું તમારે NaCl નું આણ્વીય દળ ચાલો હવે આપણે NaOH નું આણ્વીય દળ શોધવાનું છે શાનું આણ્વીય દળ શોધવાનું છે NaOH હવે આપણે આઈ જા વાંધો નહીં તાર ભરે વાત નહીં એટલે કપાઈ જશે હવે આપણે NaOH નું આણ્વીય દળ શોધવાનું છે બરાબર તો આપણે જોઈએ આગળથી NaOH નું આણ્વીય દળ શોધવા માટે તમને એક્ઝામમાં આપેલા હોય છે બરાબર એક્ઝામમાં આપેલા હોય છે Na ના કેટલા આપેલા હોય છે 23 આપેલા હોય છે પરમાણુ દળ ઓક્સિજન નું કેટલું આપેલું 16 આપેલું હોય છે હાઇડ્રોજન નું કેટલું આપેલું છે 1 આપેલું હોય છે બરાબર હવે તમે શું કરશો કે NaOH નું આણ્વીય દળ NaOH નું આણ્વીય દળ બરાબર Na ના કેટલા પરમાણુ એક જ છે તો એક કૌંસમાં શું લખવાનું Na નું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન આપેલા છે ઓક્સિજન કેટલી વાર આપેલા છે એક પરમાણુ એક છે તો ઓક્સિજન નું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજન નું એક જ આપેલા છે નું પરમાણ્વીય દળ ચાલો હવે જે તત્વ આપણે પરમાણુ આપેલા છે એના વડે પરમાણુ દળને શું કરવાનો ગુણાકાર કરવાનો તો Na ના કેટલું પરમાણુ દળ છે 23 સાહેબ મોટેથી બોલો જગા નથી 23 વત્તા ઓક્સિજન નું કેટલું આપેલું છે 16 તો એક કૌંસમાં 16 વત્તા એક કૌંસમાં હાઇડ્રોજન નું કેટલું આપેલું છે 1 ચાલો જુઓ આપણે બધાનો ગુણાકાર એક જ વડે કરવાનો જેનો ગુણાકાર એક વડે થાય એટલી સંખ્યા આવવાની તો 23 એકા કેટલા આવશે 23 વત્તા 16 એકા 16 એક એકા 1 બધાનો શું કરવાનો સરવાળો ચાલો 23 ને 1 24 24 ને 6 30 30 ને 10 40 તો 40